હેલો સ્ટુડન્ટ્સ, તો 12th સાયન્સના વિદ્યાર્થીઓને બસ હવે ફાઇનલ બોર્ડ એક્ઝામને માંડ 15 જેવા દિવસો બાકી છે. તો આ ટાઈમે વિદ્યાર્થીઓમાં એક ડરનો, એક ફિયરનો માહોલ હોતો હોય છે. તમારા બધા વિદ્યાર્થીઓના મારા ઓફિસના નંબર પર મેસેજ, સ્પેશિયલ અમુક વિદ્યાર્થીઓના ફોન આવે છે કે સર આનું શું સોલ્યુશન કરવું. જેમ કે પ્રશ્ન, સૌથી પહેલો એક જનરલ પ્રશ્ન એવો જ મોટા ભાગે ચાલતો હોય છે કે સર તમે જે યુટ્યુબ પર આઈએમપી ક્વેશ્ચનનું લિસ્ટ જે અપલોડ કર્યું છે, જે પીડીએફ બનાવી છે, એટલી હું કરું, કેટલા ક્વેશ્ચન્સ કરું તો મારા કેટલા માર્ક્સ આવે. સર અમે તમારી આઈએમપી ક્વેશ્ચનની જે સોલ્યુશનવાળી આ જે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની જે બુક છે પરચેસ કરી છે, તો સર અમારા આ બુક કરી નાખીએ તો 50માંથી 50 માર્ક્સ થિયરીમાં આવી જાય. આવા પણ પ્રશ્નો હોય છે. અમુક વિદ્યાર્થીને એવા પ્રશ્નો હોય છે કે સર અમારા સ્કૂલના કાં તો કોચિંગના સર એવું કહે છે અથવા તો એવા હાર્ડ પેપર બનાવે છે કે બોર્ડમાં આ વખતે પેપર હાર્ડ જ આવવાનું છે. તો સર અમે તમારી આઈએમપી કરીએ કે અમારા સ્કૂલના જે ટીચર કહે છે એની પર ભરોસો રાખીએ. તો આ બધા પ્રશ્નોના થોડા જવાબ આપી શકું. મને લાગ્યું કે વિદ્યાર્થીઓને આવી મૂંઝવણ છે, મારે આના જવાબ આપવા પડશે. તો સૌથી પહેલાં જે વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન છે એના માટે હું વાત કરું કે આ જે આપી છે એક વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની ભાવનાથી એક આઈએમપી ક્વેશ્ચન્સ આપ્યા છે. આઈએમપી ક્વેશ્ચનનો બેટા અર્થ સમજો, મતલબ જ એવો થાય છે કે આઈએમપી મતલબ કે મેક્સિમમ જે ક્વેશ્ચનના આવવાના ચાન્સીસ છે. જૂના વર્ષોમાં પેપરો જોઈએ તો મોટાભાગે એ જ ક્વેશ્ચન્સ વધારે પૂછાયા છે, પૂછાતા હોય છે. પેપર સેટ્સમાં બધે જોઈએ તો એ જ ક્વેશ્ચન્સ વધારે હોય, એવા ચાન્સીસવાળા ક્વેશ્ચન્સ છે. જો તમે એવી આશા રાખતા હોય કે ખાલી હું આઈએમપી કરી થિયરીમાં 50માંથી 50 ને આમ ઓવરઓલ મારા 95 પ્લસ, મારા 100માંથી 100 માર્ક્સ આવે, એવું રિઝલ્ટ આવે, તો એવા જે વિદ્યાર્થીઓ છે એને તો આઈએમપી ક્વેશ્ચન્સ કરવા જ જોઈએ. પણ એની સાથે હું એવું કહું છું કે તમારે આખી ટેક્સ્ટ બુક કરવી પડે જો તમારે 100માંથી 100, 95 પ્લસ એવા માર્ક્સ લાવવા છે, રાઈટ. તો આ મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન છે, મેક્સિમમ આવવાના ચાન્સીસવાળા ક્વેશ્ચન છે કે જેમાં જૂના વર્ષોના અનુભવ પ્રમાણે જોઈએ તો જેમાંથી 30 માર્ક્સ, 35 માર્ક્સ, 40 માર્ક્સ, ઘણીવાર 45, 50 માર્ક્સનો પણ આવવાના ચાન્સીસ છે, આવ્યા છે. પણ આ ચાન્સીસ કહેવાય, રાઈટ. 100% ગેરંટી ના કહી શકાય. બીજું જે વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હોય છે કે સર પેપર હાર્ડ આવશે તો બેટા એ તમારી તૈયારી કદાચ વધારે સારી થાય એના માટે ટીચર્સ તમને કહેતા હોય. દરેક વખતે પેપર જોઈએ તો પેપરમાં કોમન એવું હોય કે 30 માર્ક્સનું એવરેજ બધા છોકરાને આવડે એવું હોય, 10 માર્ક્સનું થોડુંક ટ્વિસ્ટ હોય અને છેલ્લા 8-10 માર્ક્સનું થોડુંક અઘરું હોય કે જે હોશિયાર વિદ્યાર્થીઓ અને એવરેજને અને મીડિયમ છોકરાને થોડા સેપરેટ કરી શકાય એ રીતે બનાવેલું હોય. તો આ જે પણ વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા એ પ્રશ્નનું આવું કંઈક જે સોલ્યુશન જે હતું એ મેં તમને બતાવ્યું. તો તમે આ રીતે તૈયારી કરશો દરેક વિદ્યાર્થીઓને બોર્ડ એક્ઝામ માટે. બેસ્ટ ઓફ લક.